મારે હીરાપર ગામની મજાની વાત છે, તમને કહી દઉં. હીરાપરમાં સંતોએ તમારે જો હરિભક્તો પાસેથી માગીને મંદિર બની આવ્યું ને, મંદિર તૈયાર થઈ ગયું, પછી પ્રતિષ્ઠા કરવી હતી ને, એમાં તો પૈસા તો જોઈએ ને, બધા માણસો આવે આજુ જમવાના. સંતો ગામમાં કીધું, મિટિંગ કરી આખા ગામની. એ કે જો જગન મમ્મી કોઈથી પૈસા નહીં માગી આવે, કે તો કાઢો પૈસા, કે નહીં તમે કાઢો, પ્રતિષ્ઠાનો યજ્ઞ કરવો છે એ ખર્ચો તમારે કરવો પડશે. ઘણા વર્ષ થઈ ગયા, ભૂકંપ પહેલાની વાત છે, બહુ પૈસા હતા નહીં માણસો પાસે, છતાં ₹1,00,000-1,50,000 રૂપિયાની જરૂર હતી, ઘણી જરૂર નથી. પણ સંતોનું વચન તો એ લોકો પૈસા કાઢ્યા, 10,000 કે 20,000 કે નતા ઘરમાં વાંધો નહીં કમાઈ લેશું, પૈસા કાઢ્યા. એક આડો હાલ્યો, સમજાય કે નહીં, કે હું નહીં દઉં, કે ન દે તો કાંઈ ન થાય, ન દે તો શું થાય, થાય કાંઈ નતા. તોય કોઈ કે પૈસા ઉપાડીને પણ દીધા, પ્રતિષ્ઠા થઈ, જગન જોરદાર થઈ ગયો. અને પછી બધા ભૂતળી વાવે, સમજા કે નહીં. તો એક જ પાકમાં એવી ભગવાને કૃપા કરી કે કરજ કરીને પૈસા દીધા હતા ને, યજ્ઞમાં બધાને કરજ ચૂકવાઈ ગયો. આખા ગામમાં ચમત્કાર થયો, બધાની સારામાં સારી આવક થઈ, ભાવે હારા મળ્યા, ભૂતળીએ સારી થઈ, કામ બધાને થઈ ગયું. પણ એક આડો હાલ્યો હતો ને કે હું પૈસા નહીં દઉં, એની ભૂતળી તો થઈ હતી, પથારા પડ્યા હતા, અને વરસાદ એવો આવ્યો તો ભૂતળી બધી નદીમાં હાલી ગઈ, લ્યો કાંઈ હાથમાં ના આવ્યું. આખા ગામે જોયું, ત્યાં કીધું કે જો પૈસા નહીં દઉં, જોઈ લે હવે કે જો આ ઠાકોરજીનો જીવતો જાગતો ચમત્કાર, સમજ્યા ને. શું થાય, નદીમાં તણાઈ ગઈ ભૂતળી. બોલો, વરસાદ આવ્યો, ભૂતળી ઉખડીને એમ કે તૈયાર પડી હતી, કે કાઢી, અને ઓચિંતાનું માવઠું થયું, બધી તણાઈ ગઈ, કાંઈ હાથમાં આવ્યું નહીં. બધા સેવા કરતાઓને ન કરીએ ને તો અપરાધ કહેવાય, એ મહારાજ વાત કરે છે. પછી ભગવાનની મૂર્તિ જોઈને પ્રણામ ન કરે તો ત્રીજો અપરાધ છે. મંદિરમાં બેસે પણ ભગવાનનો આસન હોય એનાથી ઊંચો બેસે તોય ભગવાનનો અપરાધ છે. મંદિરમાં એકાંતમાં સ્ત્રીની સાથે વાતું કરે તોય અપરાધ છે. હાસ્ય વિનોદ કરે સ્ત્રીઓની સાથે, એઠે મોઢે અહીંયા આવે ભગવાનના દર્શન કરવા તોય અપરાધ છે. અપવિત્રપણે આવે તોય અપરાધ છે. સાંભળતા જાજો હો, અપવિત્રપણે દેવને અડાય નહીં. એક હાથથી ભગવાનને પ્રણામ કરે, એક હાથથી ભગવાનને કે બેઠા હો ને બરોબર, એક હાથથી પ્રણામ કરે, બે હાથ જોડાય ભગવાનને. શું કરે, એક હાથ આમ કરે, શું કરે, એ તો અહીં ઝંડો ચડાવે ત્યાં કરવાનો. 15મી ઓગસ્ટ આવશે, ભગવાનને બે હાથ જોડવાના, એક હાથથી પ્રણામ ન કરવાના, અપરાધ કહેવાય. કાં તો એક પ્રદક્ષિણા કરશે દુઃખદ ઉચ્ચારશે. ભગવાનના દર્શન કરી દંડોત કરીને હા એક પ્રદક્ષિણા કરવા નથી જવાનું, બે પ્રદક્ષિણા કરવાની, સમજ્યા ને. જોવાનો સમય પછી કથા બેઠી હોય ને પછી તમે પ્રદક્ષિણા કરો, કથા બેઠી હોય ને આમ તો દંડોત કરીને જ બેસી જવાનું, પછી પ્રદક્ષિણા કરવા જવાનું. પણ હાવ એક પ્રદક્ષિણા ન કરવી એવું આ શાસ્ત્રમાં લખાયેલું છે. દુઃખદ શબ્દ ઉચ્ચરશે ભગવાનની આગળ, એવું બોલે કે બીજાને દુઃખ લાગે એવું, તો એ ભગવાનનો અપરાધ કહેવાય. ભગવાનની આગળ પગ લાંબા કરે ભગવાનની આગળ તોય અપરાધ કહેવાય. ઘણા પછી દંડોત કરે ને તે વાહે પગ ઊંચા કરે ને પ્રેક્ટિસ કરે, કંઈક શું કરે ખબર નહીં. તમે કરો મને ખબર નથી, પણ અમુક જગ્યાએ હું કરે છે તો મેં ના પાડી. તમારે કસરત કરવી હોય તો ઘરે કરી આવજો, કાં તો બીજી જગ્યા હોય તો ભગવાનની આગળ. એક ખાસ ધ્યાન રાખજો, આપણા પગના તળિયા ભગવાનને કોઈ દિવસ બતાવવા નહીં. સમજણ પડી ને? આપના પગના તળિયા ભગવાનને ન બતાવવાના. એટલે તમે દંડોત કરતા હોય ટાંટિયા ઊંચો કરો તો ભગવાન તળિયા દેખાય કે ન દેખાય, એટલે ઊંચા નથી કરવાના, એમ વ્યવસ્થિત દંડોત કરવાના. પગ લાંબો ટૂંકો કરો તોય આપણા પગના તળિયા ભગવાનની સામે ન થવા જોઈએ. પછી આમ કરીને બેસે, ખબર હે, એ અપરાધ છે દેવની આગળ. ઢીચણથી માટે શિક્ષાપત્રીમાં ના પાડી છે, એવી રીતે પણ બેસવું નહીં. ભગવાન જાગતા હોય ને હુઈ જવું નહીં, ભગવાનની આગળ જાગવું.
ભગવાનની સામે ખાવું નહીં, સમજાય ને. પ્રસાદ મળે ને તો સાઈડમાં આવીને કદાચ 2 ફળો પ્રસાદ દે પૂજારી, તો ભગવાનની સામે ખવાય નહીં, સાઈડમાં આવીને જમાય. કેટલીક ભગવાનની મર્યાદા છે આ. જૂઠું જીભે ભણે, ભગવાનની આગળ ખોટું બોલે તો એ ભગવાનનો અપરાધ થાય. ઊંચેથી કંઈક બોલે, કોઈકને દંડ કરે અથવા તો કંઈક રૂએ, આ બધા અપરાધ થાય. મંદિરમાં સ્ત્રીનો સ્પર્શ કરે પુરુષો તો અપરાધ થાય. સ્ત્રી સામે ખોટી દ્રષ્ટિથી જુએ તો એ ભગવાનનો અપરાધ થાય છે. મોટાઈ ધરીને કે હું બહુ મોટો છું, આશીર્વાદ દે કોઈકને, તો એ અપરાધ થાય. ભગવાન, આ સંતો આપણા શું કે ભગવાન સારું કરશે, નહીં તો હું કહું રો ને તારું સારું થઈ જાય, મારા આશીર્વાદ છે, એ ભગવાનનો અપરાધ છે. બોલો, મારા આશીર્વાદ છે એમ નહીં, સંતો ભગવાનને સંભાળીને આશીર્વાદ છે, આટલું કરજો ભગવાન તમારું કામ કરી દેશે. આવું બોલાય. હું આશીર્વાદ દઉં, દુનિયામાં બહુ આશીર્વાદ હાલે છે એવા, પણ ભગવાનના મંદિરમાં એમ કે મારી શક્તિ છે એમ કોઈક આશીર્વાદ દે તો એ પણ ભગવાનનો એક અપરાધ છે. કોઈકને શિક્ષા કરવી મંદિરમાં. મિર્જાપરમાં ઘણા વર્ષો પહેલા અમે પારણ કથા કરતા હતા. એક બ્રાહ્મણ આવીને આગળ બેઠા હતા, એને ઝાલવા માટે આવ્યા, પકડવા માટે. કોઈક માણસો કંઈ ખસે જમીનના વાંધા બાંધા જી હશે એ. હવે એને પકડવા માટે એક ગ્રુપ આખું આવ્યું. તે ખબર પડી ગઈ કોઈ હરિભગત ને, એ બ્રાહ્મણને કહી દીધું ઉઠતો નહીં કથા વચ્ચે, કે સમજા કે નહીં, ગયો પડ્યો આજે, કે સમજા. હવે એ પોલીસ વાળા આવે ને, ગુનેગાર માણસ સભામાં બેઠો હોય ને તો મંદિરમાં આવીને પકડે નહીં. ઇન્ડિયામાં છે એવું. જ્યાં સુધી મંદિરમાં, એટલે ઈ લોકો પણ ઠાકોરજીની આમના રાખે છે કે મંદિરમાં કોઈને પકડાય નહીં, બારે નીકળે ત્યાં વાત. ઓલો નીકળે તો થાય ને પાછો, ખબર પડી ન નીકળે ને. બ્રાહ્મણ ગયો નહીં પછી, સમજાય ને. આજે હમણાં અમે ગયા હતા, મળ્યા બ્રાહ્મણ કે સ્વામી કથામાં બેઠો તો બચી ગયો. કહો પછી તો કોઈક ફોન કરી દીધો પોલીસ વાળાને, તો પોલીસ વાળા ઓણે ઝાલી ગયા, જે આને ઝાલવા આવ્યા હતા ને પોલીસ વાળા એને પકડી આવ્યા છે, સમજાય ને. એવું થયું. કથામાં બેઠો હોય ને કોઈકને સજ્જા કરાય નહીં, વાર જવાય. હવે બીજું, ગ્રામ્ય વાર્તા ન થાય, ભગવાનને આગળ ટંટો ન કરાય, ભગવાનને આગળ કોઈ જાતની રમત ન રમાય. પછી સંતો ગેમ રમારે એ બીજા નંબરની વાત છે, એ તો સત્સંગ સંબંધી હોય. પણ પત્તા લઈને મળી પડો આગળ અહીંયા તો ના હાલે ને. એમ અહીંયા પત્તા નહીં રમતા, રમે. મારે ગામડામાં નખોદિયા હોય ને મારા ઓટામાંથી હાવ નવરા, સવારે વહેલા આવી ગયા, 7 વાગે મળી પડે પત્તા રમવા. ખબર નહીં કેવો રસ આવે એમાં. કેટલાક તો બેહી ના વાગે તો ઘરેથી ખોડશું લઈ જાય. ગામના નામ દેવાય નહીં તમને, સમજા. દેવસ્થાન વિશે અધો પવનનો સંચાર કોઈ કરે, બેસે પૂંઠ કરી તથા નિજતણી, કીર્તિ કદી ઉચરે. ભગવાન આગળ વાંહેથી ધડાકા કરાવાય નહીં, સમજાય ને, અપરાધ કહેવાય. કદાચ એવું લાગે તો બારે ભાગી જાઉં, પણ બાજુમાં સાધુ બેઠા હોય, હરિભગત બેઠા હોય તો વાંહેથી અવાજ કાઢવો નહીં. કોકને તો શોખ હોય, મારે લોકો અમારું નોઝલ બરોબર છે કે એમ, પણ એ મજા ના આવે ને, ખરાબ લાગે, એ ભગવાનનો અપરાધ થાય. અવાજ ન થવો જોઈએ એમ. ભગવાનને પૂંઠ વાળીને બેસે તો પણ અપરાધ થાય. પોતાના વખાણ કરે, ઠાકોરજી બેઠા છે ભાઈ, વખાણ ન કરાય, શિક્ષાપત્રીમાં ના પાડી, અપરાધ થાય. એક ગુડા ઉપર બીજો તમે પગ રાખીને બેસો, જંઘા ઉપર રાખીને, વીર આસન જેને કહેવાય, વીર આસન, એવી રીતે પણ અહીંયા બેસાય નહીં. ક્રૂર વાણી ભગવાનની આગળ ના બોલાય, બીજાની નિંદા ન કરાય, બીજાના બહુ વખાણે ન કરાય ભગવાનના મંદિરમાં. કારણ કે અહીંયા મહત્વ ઠાકોરજીનું છે. ભગવાન થકી તમે આગળ વધી જાઓ એ બરોબર નહીં. બોલે બોલ કઠોર લોભી થઈને, કોઈક વસ્તુમાં લોભાય ને કઠોર વાણી બોલે તો પણ અપરાધ કહેવાય. લોભી થઈને સેવા ન કરે તો અપરાધ કહેવાય ભગવાનનો. એકવાર માનતા માનીને ભગવાનની માનતા પૂરી ન કરે, માનતા તો માની લીધી, સમજે ને, માનતા ફળી કે ન ફળી
ગમે તેમ થાય, પણ માનતા કરી એટલે ભગવાનને માનતા કરવાની જો સમજાય ને, આપણી ફરજ પછી બજાવવાની. ઉછીનું લઈ દેવનું પછી થકી પાછું કદી દે નહીં. કંઈક વસ્તુ જરૂર પડી હોય, ભલે મંદિરમાં હોય તો આપણે દઈ, પછી પાછું ન દે સમજા ને, લઈ જાય સમજા. ઘણી વાર એવું બને, કંઈક વસ્તુની જરૂર પડી તો મંદિરમાંથી દઈ, પછી આપણે ભૂલી જઈએ ઘણી વાર કે મારે કોણ લઈ ગયો ખબર નથી, પછી મંદિર માટે જ જોઈએ, હું ઘરે રાખી બેઠો પાછું. જોકે મંદિરમાં તો વસ્તુ લઈએ ન જવાય, પણ લઈ ગયા તો પાછું જો ના દે તો મોટો અપરાધ કહેવાય ભગવાનનો. સમય સમય સારા સારા ફળ ફૂલ થતા હોય, ઘરે જલસા કરો ને ભગવાન ઘન સમાજ તમે પૂછા ન કરો, એ ના હાલે સમજા કે નહીં. સમય સમયના ફળ હોય સારા સારા, હોંઘા મોઘા જે મળતા હોય ઠાકોરજી માટે લઈ આવવાના. ન લઈ આવો તો અપરાધ થાય. પછી તમારી શક્તિ ન હોય ને તમે કોઈ દી ખાતા ન હોય, બીજા નંબરની વાત છે, પણ ભગવાનને સમય સમયનું ફળ અર્પણ કરવાનું. જે વસ્તુ પોતાને બહુ ભાવતી હોય ને એ ભગવાનને નૈવેદ્યમાં ધરવી. હા, એમાં પછી ડુંગળી લસણ નહીં. અખાત જેને કહેવાય ને એ તો મને ડુંગળી બહુ ભાવે કે તો એ ન હાલે, ખવાય જ નહીં ને, એ તો પોતાથી પણ ન ખવાય. ચાયની તો આપણી ચર્ચા થઈ ગઈ છે એટલે બહુ કરાય નહીં, કારણ કે વસ્તુ જે ખાવાની જ નથી તો એ તો ના હાલે ને. કેમ લાગે તમને? પોતાની પ્રિય વસ્તુ ભગવાનને જમાડવી એવું લખ્યું છે, પણ પ્રિય હું રાખું એ ભગવાનનો ભગત વિચાર કરી લે થોડોક સમજાય ને. હા, ઇત્યાદિક અપરાધ છે ન કરવા. જો ભગવાનની ભક્તિની હૃદયમાં ઈચ્છા હોય, ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનને રાજી કરવા છે, આવી જો ઈચ્છા હોય ને તો આવા અનેક અપરાધો થાય છે. કદાચ અજાણતા કોઈક અપરાધ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરવું. પ્રાયશ્ચિત બીજું કાંઈ નથી, ભગવાનની આગળ ઊભા રહી અપરાધ સહસ્રાણી ક્રિયંતે હરનિસ્મયા દાસો એમિતિ મામત્વા ક્ષમસ્વ પુરુષોત્તમા. ભગવાનની માફી માગી લેવી, 5-10 દંડોત ભગવાનને કરી લેવા. કાંઈક થઈ ગયો હોય અપરાધ તો અજાણતા. બીજી બધી વાત તજી અને ભગવાનમાં વૃત્તિ જોડવાની મહારાજ કે વાત છે. પોઢે દેવ પ્રદક્ષિણા ન કરવી. હવે આ મોટો પ્રોબ્લેમ અમારે માટે. ભગવાન પોઢ્યા સમય પ્રદક્ષિણા કરવી નહીં, તો અમારે તો પ્રદક્ષિણા થાય જ નહીં પછી સમજા કે નહીં. પણ શાંતિથી કરીએ, ભગવાનને અવાજ ન થાય, વિઘ્ન ન થાય, પરંપરા સંતો છે. પણ આમાં શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનની મર્યાદા રાખવી, ભગવાન પોઢ્યા હોય ત્યારે પ્રદક્ષિણા ન કરવી. અને જે સમયે જે સેવા કરવાનો સમય હોય ને ત્યારે એ ટાણું ચૂકીએ નહીં. મહારાજ કે આવી બધી બાબત છે ને વરાહ પુરાણમાં વરાહ ભગવાન પૃથ્વી પ્રત્યે આ બધી વાતો કહેલી છે. બંને ત્યાં સુધી દેવનો અપરાધ ન થાય એવી રીતે મહારાજ કે ભગવાનની ભક્તિ કરનારા અને ભગવાનની પૂજા કરનારાએ અનુસંધાન રાખવું. હજી કથા બહુ લાંબી છે, અહીંયા કથાને વિરામ આપી દેશું. આપણી પારણ પછી જેટલો સમય હશે ને એ આપણે આ બધી કથા વાંચશું. અત્યારે ભગવાનના નામ ઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. આજે ભગવાનની આપણે ભગવાનના ભક્તો છીએ, દેવની પૂજા કરતા હોઈએ, કેટલા અપરાધ ન કરવા એના વિશે સ્વામીએ છણાવટ કરી. ભગવાનની ભક્તિ કરતા હોઈએ ઘણી વખત આ અનુસંધાન ન હોય, આપણે આટલી બધી વસ્તુ થતી હોય તો એ આપણે અપરાધમાં ગણાઈ જતી હોય. શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિમાં એક ભક્તિ છે આત્મનિવેદનમ. આત્મનિવેદન ભક્તિ એટલે શું? મહારાજે શિક્ષાપત્રીમાં અંબરીશ રાજાને યાદ કર્યા છે. આત્મનિવેદી એવા જે અંબરીશ રાજાની પેઠે અમારા જે ભક્તો હોય પૂર્વે કહ્યા એ પ્રમાણે બધી સેવા કરવી. આત્મનિવેદન એટલે શું? જેમ અંબરીશ રાજા પોતે રાજા હતા, એને ઘરે ઘણા બધા એના રાણીઓ, નોકર, ચાકર ઘણા હતા એમની પાસે, પણ
એ દેશના રાજા હોવા છતાં પણ એ શું હતા? આત્મનિવેદન. આત્મનિવેદન એટલે આત્મા, આપણું શરીર, આપણો જીવ, આત્મા એ ભગવાનને સમર્પણ થઈ જાય. સમજી ગયા ને? એમાં એક એક ક્રિયા આપણી. જેમ અમરેશ રાજા આટલા મોટા રાજા હતા, છતાં ભગવાનને માટે થાળ કરવો હોય તો પોતે જાતે બનાવે, ફૂલ ચૂંટવા જવા હોય તો પોતે જાય, તુલસી પત્ર લેવું હોય ભગવાનને માટે તો પોતે બગીચામાં જાય, ભગવાનને પાણી નાવા માટે તો પોતે કૂવામાં ભરવા જાય, ભગવાનને ફળ ફૂલ કાંઈ જોતું હોય તો એ રાજા પોતે એ ભગવાનને માટે લેવા જાય. નોકરને આજ્ઞા ન કરે, સમજ્યા ને? આજ્ઞા નહીં, સેવક. પોતે સેવક બની અને જે એક એક ક્રિયા જે ભગવાનને જે ઉપયોગી છે એ પોતે જાતે કરે. એ વખતે એમ ન હોય કે મારે ઘરે આટલા નોકર છે ને, પોતે રાજા હતા ને, આજ્ઞા ખાલી નોકરને આજ્ઞા કરી દે તો ફૂલ આવી જાય, ફળ પૂરત એમ તુલસી પત્ર બધું હાજર થઈ જાય ને. ના, આત્મનિવેદી એટલે શું? કે જાતે બધું પોતે જાતે કરે. એવી રીતે આપણે ભગવાનને જ્યારે પૂજા કરવા બેસીએ, હવે આપણા ઉપર લેજો, આપણે આત્મનિવેદી ભક્ત થવું હોય તો આપણે શું કરવું જોઈએ? ભગવાનની પૂજા કરવી છે આપણે તો જાતે આપણી પૂજા પાથરવી, આપણું જે ધોતિયું શાલ હોય એ આપણે પહેરવી, એને પછી એમાં જે ઉપયોગી વસ્તુ આપણે જાતે લઈ લેવાની. પાણી જોતું, આજ્ઞા ન કરવી કરવાને, એ પાણી લાવ જતા, બધું જાતે. નૈવેદ્ય હોય કે એ શાલને ધોતિયું તમે પહેર્યું હોય પછી તમે ધોવા દઈ દો, એ આત્મનિવેદી ભક્તમાં નહીં આવે. જાતે ધોવું. પોતાના કપડાં હોય, આજે એમ પૂજાના કપડાં હોય ને, શાલ ને ધોતિયું, એ ઘરવાળાને પછી કહેવાય ને લે એમ ધોઈ નાખજે, એ જાતે જો ધોવું. કારણ કે એ પૂજાનો ડ્રેસ છે ને આપણો, ધોતિયું ને શાલ, એ અવશ્ય હોવું જોઈએ પૂજામાં. એ આપણો ડ્રેસ છે. એ તમે ધોતિયું ને શાલ વિના પૂજા કરો તો પૂજા વડે નહીં. આત્મનિવેદીની વાત તો પછી આવી, પૂજા જ ન વડે. સમજ્યા? એટલે એ ખાસ. જો આપણા દાદા ખાચર હતા, એ અંબરીશ રાજાનો અવતાર એમ આપણા મોટા સંતો કહેતા કે સમર્પણ બધું, મન, કર્મ, વચને, પોતાનું ધન, પરિવાર, એ બધું ભગવાનને અર્થે જ, પોતાનું કાંઈ કરીને રાખ્યું નતું. મહારાજ કે દાદા આ ઓરડા છે ને, ઓરડા આ તીર્થવાસીઓને રહેવા માટે મારે લઈ લો, ઓરડા પણ આપી દે તીર્થવાસીઓને ઉતરવાને માટે. આ ઘર, આ દરબાર મહારાજ બધું તમારું છે. આત્મનિવેદન ખાલી એમ જ ખાલી બોલવાથી થવાતું નથી ને. એક એક ક્રિયા છે ને, જો મહારાજ એની કેટલી કેટલી પરીક્ષા કરી ખબર હે ને? દાદા ખાચરની મહારાજે કેટલી આત્મનિવેદ ભગત છે પણ કેવો છે? મહારાજ કે દાદા ખાચરને જીવબા, લાડુબા અને બધાને બોલાવ્યા અને કીધું કે એભલ બાપુએ અમને આ દરબાર સોંપી દીધો હોય તો આ દરબાર તો મારો છે, મારે તમારો છે, અમારો ક્યાંય? એમ નહીં, લખાણ લખી દો. લખાણ કોરા કાગળમાં લખી દીધું. દાદા ખાચર ને જીવુબા મહારાજ, આ બધી ધન સંપત્તિ બધી તમારી, આખો દરબાર તમારો. મહારાજ કે આ તો કાગળ તો આજે છે ને કાલે તૂટી જાય, તાંબાના પત્રમાં લખી દો. એમે લખી દીધું. લખી દીધું ને પછી મહારાજ કે હવે આ જો આ દરબાર તો મારો છે, હવે તમે અહીંયા રહી ન શકો, આ ઘરમાં તમે રહી ન શકો, નીકળી જાઓ. તમે વિચાર કરો, જીવુબા, લાડુબા, 4 બહેનું અને દાદા ખાચર
દાદા ખાચર નાના હતા ને હજી, કે તમે નીકળી જાઓ દાદા, આ દરબાર તો મારો છે. ભલે કોઈ દી બારે નીકળ્યા ન હોય, ઓજલમાં રહેનારા બહેનો મારે જે કીધા કે થયા રવાના, પણ જીવુબાએ શું કીધું, મહારાજ આ દાદો ખાચર નાનો છે ને, એક મુઠ્ઠી ચણા લઈ લો એને ખાવા. મહારાજ કે તો ભાઈ રાખો ને દરબાર, રાખો, તમને મુઠ્ઠી, તમને જો ચણા લેવા હો તો આખો દરબાર રાખો ને અમે જઈ. એક મુઠ્ઠી ચણા લેવા દીધા નહીં અને નીકળી ગયા. રાધા વાવ સુધી પહોંચતા ને, અમેથી સુરા ખાચર ને અલૈયા ખાચર આવતા હતા. કીધું કે ઓહો, આ રાજકુંવરીયું કોઈ દી બારે ન નીકળે, આજ કેમ આ એકલા? પૂછ્યું એ કે મહારાજે આમ કીધું. એ કે અહીંયા બેહો રાધા વાવે, અમે જઈએ. કે હું ગયા હો. મહારાજને કે મહારાજ આ હું માંડ્યું તમે? કે હે આ માંડ્યું શું હે, તમને શું હુજ્યું હે? કે કોઈ દી જેણે આ દરબારથી બારે પગ નથી મૂક્યો ને તમે આમ ને આમ બધાને બારે કાઢી નાખો, તમને સૂજ્યું શું હે? આ જો ગામમાં બીજાને ખબર પડશે ને તમને અહીંયાથી કોઈ ભગવાન માનશે નહીં. કે મહારાજ કે એમ એ તો બોલાવો પાછા. સુરો ખાતે ગયા બોલાવા, બોલ્યા માને નહીં હો, ના મહારાજની આજ્ઞા ને. પછી સુરા ખાતે સમ ખાધા, પછી પાછા આવ્યા ને એટલે મહારાજ કે જીવબા ને લાડુબા ને અને દાદા ખાચર ને એ કે તમને શું કા બોલાવે ખબર હે? આ તો તમે પતરામાં લખી દીધો તો તમે લખી દીધો હોય, એ તો ક્યારેક એમ તૂટી પણ જાય, કાળજામાં લખી દો તમારા. અરે જીવબા લાડુ કે મહારાજ કાળજામાં લખી દઈ, આ દરબાર રાખો તમારો, આ પરિવાર રાખો તમારો. મહારાજ કે જીવબા ને લાડુબા ને હવે આમે જો તમને બીજે ઠેકાણે નોકરી કરવી પડશે ને ખાવા માટે, હવે અહીંયા નોકરી કરો. આ દરબાર કેનો છે? મારો છે. તમે અહીંયા રહ્યો અને નોકરી કરો. આટલી મહારાજે આકરી પરીક્ષા લીધી હો કે નહીં દાદા ખાચરની. પણ જરાક પણ એને રંજ જેટલો પણ મનમાં એમ નથી કે આ દરબાર મારો અમારો હતો અને મહારાજે આવી રીતે લઈ લીધું. ના, એનો જ છે. આત્મનિવેદી ભગત શું કહેવાય? કે આ મારું દેહ મારું નથી તો શું? આ તન મન અને ધન એ બધું ભગવાનને અર્પણ થઈ જાય ત્યારે મહારાજ કે આત્મનિવેદી ભગત કહેવાય. સમજ્યા ને? એટલે કોઈ પણ તમે ક્રિયા કરો, તમે જો તમે સંસારમાં બેઠા છો, આત્મનિવેદી ભગત એ સમજ્યા. અમરેશ રાજા તો એકલા હતા. આ વખતે તમે જાઓ ને ઘરો ઘર છે, પણ આપણે ખબર નથી કે હું આત્મનિવેદી ભક્તના ધર્મ પાડું છું, એ આપણે ખબર નથી ને. એટલે જો આપણે બધું જે કરીએ, આપણે શું કરીએ? કાંઈક દુકાન કરીએ કે ઘર કરીએ, ગમે આ બનાવીએ, પેલા આપણે કેને બોલાવીએ? ઠાકોરજીને બોલાવીએ ને. સુખવા આ કેનું છે? બધું ઠાકોરજીનું છે. હું તો ખાલી એનો સેવક છું, એની આજ્ઞાથી આ ઘર સંસાર બધું ચલાવું છું. મહારાજે મને પરિવાર આપ્યો છે, દીકરા દીકરી, મહારાજની આજ્ઞાથી હું એનું ભરણ પોષણ કરું છું. આ બધું કેનું છે? ઠાકોરજી. એવી ભાવના રાખવાની હો. આપણે અલગથી આપણે આત્મનિવેદી ધર્મ પાડવા નહીં પડે, ખાલી તમે ભાવના બદલાવો. આ બધું જે કરું છું કેનું છે? ઠાકોરજીનું. હું પણ ઠાકોરજીનો છું, મારો પરિવાર આખો ઠાકોરજીનો છે, અને મારી ધન મિલકત ગાડી ઘોડા જે છે કેનું છે? બધું ઠાકોરજીનું દીધેલું છે. અને હું ખાલી સેવક થઈને આપણે જો રહેવાનું ઘરમાં, તો એ આત્મનિવેદીના આપણે ધર્મ પાડીએ છીએ. એટલે કહેવાનું એક એક ક્રિયા આપણી, તમે ગમે એ ક્રિયા કરો, સંબંધ ભગવાન ઠાકોરજીનો રાખો. સમજ્યા? ખાવા ટાણે પણ એમ આ મહારાજનો પ્રસાદ જાણીને આપણે જમવાનું. આ બહુ સ્વાદિષ્ટ નહીં, મહારાજનો પ્રસાદ છે. કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ આત્મનિવેદીના ધર્મમાં આવે. તમે આ ભગવાનનો પ્રસાદ જાણીને જમશો ને તો એ આપણી ભક્તિ થશે. અને બહેનો છે, બહેનો ઘરમાં રસોઈ બનાવે, પરિવાર માટે જ બનાવવાની છે ને, પણ ભાવના શું કરવાની? આ બધા ભગવાનના ભક્ત છે. મહારાજે મને આ સેવા સોંપી છે કે પરિવારનું ભરણ પોષણ
બનાવીને સેવા કરવાની. તો આ બધા ભગવાનના ભક્ત પેલા ઠાકોરજી જમશે, પછી આ બધા એના બધા પરિવાર દીકરા દીકરીઓ એ કોના છે? મહારાજના છે. એમ કરો ને તો એની ક્રિયા છે ને બધી શું થાય? ભક્તિ છે. આત્મનિવેદી ભક્તિમાં આવી જાય. ભગવાનનો જે ક્રિયામાં ભગવાનનો સંબંધ એ આત્મનિવેદી ભક્તમાં ગણાય. સમજ્યા? અંબરીશ રાજા તમે જુઓ, આપણા દાદા ખાચર જુઓ, એવા કેટલા હરિભક્તો થઈ ગયા કે ગમે એ ક્રિયા કરે તો એની ક્રિયા બધી ભગવાનના સંબંધવાળી. જો આપણા ભુજમાં શ્રી વલ્લભદાસ સ્વામી હતા, માંત હતા ને, માંત હતા ને હતા, સાંભળ્યું ને તમને? ભુજ મંદિરના માંત એટલે આખા કચ્છનો રાજાને કહેવાય. આપણા એમ કે ધર્મના રાજા કહેવાય ને માન સ્વામી. એનો હોદ્દો કેટલો મોટો, પણ એ શું સમજતા હતા? હું તો એક દાસ છું. એમ કે સંતોના કે હરિભક્તોના એમ કે પેશાબ કરવાના ખારિયા પોતે જાતે સાવરણો લઈ અને સફાઈ કરે. આ કોણ કરી શકે? આત્મનિવેદીના જે ધર્મ પાડતા હોય ને, શું મનમાં શું થાય? આ હોતો તો આ લોકનો છે. આ બધા ભગવાનના મુક્તો છે, એની સેવા હું જાતે કરું. આ બધા ભગવાનના ભક્ત છે, એની સેવા હું કરું. એટલે મહારાજ કે એક ક્રિયામાં જે ભગવાનનો સંબંધ એ આત્મનિવેદી ભક્ત કહેવાય. એટલે મહારાજ કે જો આપણે બધા મહારાજના ભગત છીએ, મહારાજના ભક્તો છીએ, તો એટલું થોડુંક આપણે અનુસંધાન રાખવાનું. તમે ભલે કમાવા આવો, કમાવો, ખાઓ, પ્રિયો, પણ એક ક્રિયામાં ભગવાનનો સંબંધ, શુભ ક્રિયા હોય કે અશુભ ક્રિયા હોય, ભગવાનનો સંબંધ જો રહેશે તો એ આપણી ક્રિયા બધી કેવી થશે? નિર્ગુણ. એટલે આજના દિવસે આત્મનિવેદીના ધર્મ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યા છે, એની થોડીક વ્યાખ્યા કરી અને આજની કથાને અહીંયા વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ